મારો અવાજ સાથે હું છું સતીશ અને જાણીશું ગુજરાતમાં જાણે ભ્રષ્ટાચાર ખદબદી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સરકારી કાર્યાલયોમાં ભ્રષ્ટાચારનો વ્યાપ વધ્યો છે। 96 કલાકમાં ગુજરાતમાં 5 જગ્યાએ એસીબીએ સફળ ટ્રેપ કરી છે। છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો સરકારી ભ્રષ્ટાચારની 1 લાખ ફરિયાદો સામે આવી છે। ત્યારે આ જ મુદ્દે જનતાના મંતવ્ય જાણીશું। જનતાના મંતવ્ય જાણવા છે। જામનગરની જનતા શું કહી રહી છે, ચાલો સાંભળીએ। હાલ જ્યાં ભ્રષ્ટાચારના દિવસે ને દિવસે વધતા જાય છે ફરિયાદો, એવી જ રીતે એસીબી દ્વારા હમણાં જ છેલ્લા 96 કલાકમાં 5 ફરિયાદો દાખલ કરવામાં આવી। આવી ફરિયાદોને લઈ અને જામનગર વાસીઓ પાસેથી જાણશું કે ખાસ કરીને એસીબી દ્વારા કાર્યવાહી ફરિયાદ થાય છે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે, તો ક્યાંક ઢીલી નીતિ થાય છે, કયા કારણથી આવી ઢીલી નીતિ થાય છે અને એસીબીનો શું ફાયદો થાય છે અને ક્યાંક ને ક્યાંક આવા ભ્રષ્ટાચારીઓ હોય છે એને ક્યાંક સજાથી બચતા હોય છે, એમાં શું કહેશો? આ પરિસ્થિતિમાં એટલું જ આપણે કહી શકીએ કે સૌથી પહેલા તો લોકોનો સાથ સહકાર મળશે ને તો ડામી શકાશે, કારણ કે ફરિયાદી જ નહીં બને તો એસીબી પોતે કાંઈ કરી શકવાની નથી। આ ઉપરાંત એસીબી ની અંદર ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ઘણી વખત ડિપાર્ટમેન્ટલી લોકોની જે પ્રક્રિયા હોય છે એમાં એવી છટકબારી હોય છે કે 90 દિવસમાં ચાર્જશીટ રજૂ ન થાય તો એ વ્યક્તિ છૂટી જતો હોય છે। તો આવી પરિસ્થિતિમાં એ નિયત સમયમાં એના કેસ પણ જો દાખલ કરી દેવામાં આવે તો એને સજા થઈ શકતી હોય છે। અને ઉલ્લેખનીય છે કે ઘણાને 20-20 વર્ષ પછી પેન્શન ઉપર હોય ત્યારે પણ સજા થયેલાના દાખલા છે, એટલે એસીબી કોઈને છોડતી નથી એ પણ છે। અને બીજી વસ્તુ કે આ માધ્યમ થ્રુ અને આપણા ચેનલના માધ્યમ થ્રુ કહું કે ગુજરાતની દરેક જનતાએ એક વસ્તુ નિર્ણય કરવો જોઈએ કે જીવનમાં એક વખત એક ભ્રષ્ટાચારી અધિકારીને પકડાવવો જોઈએ તો ભ્રષ્ટાચાર ગુજરાતમાંથી સંપૂર્ણ નાબૂદ થઈ જશે। આ જ રીતે ખાસ કરીને ભ્રષ્ટાચાર જે ખાસ કરીને કરવામાં આવે છે એવી ખાસ ઓફિસો હોય છે ખાસ કરીને કે જ્યાં પોતે જ સત્તાધીશ હોય છે। માની લો ભ્રષ્ટાચાર કરતો હોય, તલાટી ગ્રામ પંચાયત હોય, તેમાં ખાસ કરીને તલાટી હોય, ઓફિસના ખાસ સર્વે એવું છે કે લોકોમાં જાગૃતતા નથી અને કાયદાનું નોલેજ નથી। ખરેખર ભ્રષ્ટાચાર થતો હોય તો પબ્લિકે સામે ચડી અને એસીબીમાં ફરિયાદ કરવી પડે અને ખોટા કામ કરાવીને ભ્રષ્ટાચાર કરવો એના કરતાં ખોટા કામ ન કરાવવા। જો તમે તમારા સાચા કામ કરાવતા હોવ અને એમાં કોઈ અધિકારી તમારી પાસેથી પૈસાની અપેક્ષા કે ભ્રષ્ટાચારની ગણતરી કરતો હોય બરોબર, તો એને એસીબીમાં પકડાવી દેવાના અને ઉપલા અધિકારીને એની ઇન્ફોર્મેશન આપવાની। હું છેલ્લા 15-20 વર્ષથી જે કાંઈ મારી અરજી કે જે કાંઈ કરાવું છું કામ એ મારા પોતાના નામથી કરાવું છું અને ક્યાંય 1 રૂપિયો દેતો નથી। મને જેવી ખબર પડે કે આને ટૂંકમાં રૂપિયાની અપેક્ષા છે તો એના ઉપલા અધિકારીને હું કહું છું પણ મારી પાસે રૂપિયા માંગતા નથી, પણ એવી રીતના ઘણા બધા લોકો એવા છે કે એની પાસે રૂપિયા માંગતા નથી પણ એને ખબર નથી કે આને રૂપિયાના હિસાબે આ લોકો ટૂંકમાં કામ નથી કરતા। અને અમુક લોકોએ એવું કરવું જોઈએ કે આને સરેન્ડર થઈ જવું જોઈએ અધિકારી પાસે અને સાહેબ તમે જેમ કહો એમ અને એને વિશ્વાસમાં લઈ અને એસીબી નો સંપર્ક કરી અને એને પકડાવી દેવા જોઈએ। આ જ રીતે વારંવાર એસીબીમાં ફરિયાદો થાય છે, ફરિયાદ થાય છે એમાં કઈ રીતનું કાર્યવાહી થાય છે અને કઈ રીતનું છે? છેલ્લી 96 કલાકમાં એસીબી દ્વારા અલગ અલગ જગ્યાએ ટેપો ગોઠવવામાં આવી જેમાં લાખખોરોને પકડવામાં આવી। એનાથી બતાય છે કે માત્ર કાર્યવાહી કાગળ પર જ નહીં પરંતુ મેદાનમાં થઈ રહી છે। આથી સામાન્ય જનતા અને અધિકારીઓમાં મેસેજ જાય છે કે ફરિયાદ કરવાથી કાર્યવાહી થઈ રહી છે। આ જ રીતે ફરિયાદ કરવાથી ક્યાંક ને ક્યાંક કાર્યવાહી થાય છે, પણ આ ફરિયાદને લઈ અને વારંવાર રજૂઆત થાય છે, પણ આવા ક્યાંક જેવી અટવાય છે છટકબારી આવે છે, ક્યાંક નિયમ હિસાબે કઈ રીતે છટકી જાય છે? એ હવે જે ભ્રષ્ટાચારની સિસ્ટમ આખી સિસ્ટમેટિક થઈ ગઈ છે, આમાં જ્યાં લગન સરકાર અને ગવર્મેન્ટ કડક પગલા નહીં લે ત્યાં લગન આનો નિકાલ ક્યારેય નહીં આવે। જેમ તમે કીધું કે છટકબારી થઈ જાય, ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ મળેલી હોય છે એના કારણે એનું સેટિંગ થઈ જતું હોય છે અને બચી જાય છે। આ જ રીતે વારંવાર આવી રીતે આરોપો લખવામાં આવે છે અને જ્યારે પકડાઈ જાય છે ત્યારે એને સજા થાય એ પહેલા તો ત્યારે સુધીમાં એ નોર્મલ રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે। સસ્પેન્ડ કર્યા પછી ટૂંક સમયમાં પાછો જોબ ઉપર લાગી જાય, આવા બનાવો ખાસ કરીને વધારે પડતા જોવા મળે છે। જામનગર વાસીઓનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક આના ઉપર દંડાત્મક કાર્યવાહી થાય અને તો જ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર ડામી શકાશે। મંતવ્ય ન્યૂઝ, હિરેન ગાંધી, જામનગર। જાણીશું રાજકોટની જનતા શું કહે છે, આવો સાંભળીએ।
છેલ્લા લાંબા સમયથી એસીબીની સફળ ટ્રેપ ક્યાંક ને ક્યાંક ગોઠવવામાં આવે છે, છતાંય જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓ છે, તે ક્યાંક ને ક્યાંક તેઓએ પોતાની માજા મૂકી છે અને સામાન્ય લોકો પાસેથી લાંચ લે છે અને આ જ પ્રકારના જે કરતૂતો છે તે અવારનવાર છે તે સામે આવે છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાના સામાજિક આગેવાનો છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું? તુષિત પાનેરી. તુષિતભાઈ, શું કહેશો? ખાસ તો અત્યારે સતત જે એસીબીના જે ટ્રેપ ગોઠવવામાં આવે છે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે પોતાની જે ગોઠવણ છે તે કરતા હોય છે, સામાન્ય લોકો પાસેથી લાંચ લેવાની વાત સામે આવે છે અવારનવાર. એટલે અત્યારે શું છે કે આખા સ્ટેટમાં એક ઓર્ગેનાઇઝડ કરપ્શનનો આખો એક વ્યવસ્થિત આખું ષડયંત્ર ચાલે. ષડયંત્ર આમ તો ન કહેવાય, ષડયંત્ર એટલે તો કોન્સ્પિરન્સી થઈ, પણ આ કોઈ કોન્સ્પિરન્સી નથી. આ એક વસ્તુ પ્રી એસ્ટાબ્લિશ વસ્તુ છે આખી, કે કોઈ પણ વસ્તુ કોઈ પણ સરકારી જગ્યાએ કામ કરાવવું હોય તો તમારે એમાં કંઈક જેવું કામ અને જેવી તમારી ક્ષમતા અને જેવા અધિકારી પ્રમાણે તમારે એ લોકોને કંઈક ભોગ મલાઈ ધરાવવા પડે છે. 4 દિવસ પહેલાંની વાત છે, ગાંધીનગરના CID ક્રાઇમના PI જે હતા PK પટેલ અને એમના કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ 30 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા. હવે જે માહિતી મળી છે જે ન્યૂઝ ચેનલો મીડિયાના માધ્યમથી કે 2 કરોડની લાંચ માગી હતી, એમાંથી 30 લાખ રૂપિયા એણે લીધા છે. તો હવે 2 કરોડની લાંચની રકમ એટલે કદાચ કોઈ સામાન્ય માણસની આખા જીવનની કદાચ કમાણી છે ને, એ કદાચ 30 લાખ રૂપિયા માંડ થતી હોય, 50 લાખ રૂપિયા થતી હોય. હવે 2 કરોડની લાંચ માગે એટલે અત્યારે વસ્તુ કઈ હદે જાય છે એ સમજાતું નથી. બરાબર. બીજું કે આજે તલાટીની જે ઓફિસ હોય, મામલતદાર કચેરી હોય, કલેક્ટર કચેરી હોય, તો ત્યાં આવી રીતે બહાર તમે જુઓ તો એજન્ટોના ટેબલો ઉપર ત્યાં બેઠા હોય છે. કાંઈ કામ હોય, દાખલો કઢાવવો છે, આ કોઈ પરિપત્ર કઢાવવો છે, કોઈ પણ વસ્તુ હોય તો ત્યાં આગળ એના 100, 200, 500 રૂપિયા, 700 રૂપિયા લઈ અને કામ કરી આપવામાં આવતું હોય છે. અત્યારે ગુજરાતના ખૂણે ખૂણે ચાલે છે. અત્યારે સરપંચથી લઈ, ગ્રામ પંચાયતથી લઈ અને કલેક્ટર કચેરી સુધી, ત્યાં સુધી આ બધી વસ્તુ ચાલે છે. એટલે આ એક પ્રી ઓર્ગેનાઇઝ વસ્તુ છે. આમાં કોઈ ખાસ કરીને જોવા જાય તો 2 દિવસ પહેલાં, 3 દિવસ પહેલાં CID ક્રાઇમનો જે દાખલો બન્યો હતો પ્રકાશમાં આવ્યો, જાહેર થયો, પણ જે વસ્તુ જાહેર નથી થતી એવી કેટલી આ વસ્તુનું આખું ઓર્ગેનાઇઝેશન આખું હશે સ્ટ્રોંગ, એ વસ્તુ ખાસ જાણવાની જરૂર છે. શું કહેશો? શું નામ? અને જે સરકારી કચેરીઓમાં અનેક વખત છે તે લોકોને ધક્કા ખાવા પડે છે અને ધક્કા બાદ માંગ કરવામાં આવે છે લાંચની. મારું નામ બિંદિયા તન્ના છે. સરકારી કચેરીઓ અત્યારે જે છે ને, એ જેમ ભાઈએ કીધું એમ વેલ ઓર્ગેનાઇઝડ જેને કહેવાય ને, કોર્પોરેટ થઈ ગયું છે. કે તમે પહેલાં તો માણસોને કંઈ ધ્યાન નથી, માર્ગદર્શન નથી કે કચેરીઓ ક્યાં અરજી કરવા જાવી, કઈ રીતે આગળ વધવું, શું વધવું. એના માટે અવારનવાર એ લોકોને એટલા ધક્કા ખવડાવવામાં આવે છે કે વાત જવા દો. પછી છેલ્લે માણસ કંટાળે, એજન્ટોને પકડે, એજન્ટોથી કામ ન થાય કે આગળ વધારવા માટે કામ ટેબલ નીચેથી કામ, પૈસાની એ લોકોને માંગણી કરવામાં આવે, પહેલાં થકવી દે માણસોને. એટલે એ બિચારું માણસ હવે ધંધાદારી છે, રોજગાર માટે બીજા નોકરિયાત ધંધાવાળા માણસો કેટલોક ટાઈમ કઈ કચેરીએ કેટલા ધક્કા ખાય, અને એ થકવી દીધા પછી આ વસ્તુનું એ લોકો માંગણી કરે. અને આ છૂટકે ના છૂટકે પ્રજા પણ આ ભ્રષ્ટાચારનો હિસ્સો બનતી જાય છે. અને આ વસ્તુ ક્યાંથી શરૂ થઈ અને ક્યાં સમાપ્ત થશે એ કહી શકાતું નથી. છેલ્લા 96 કલાકની અંદર એસીબીએ 5 સરકારી અધિકારીઓ છે જેને પકડ્યા છે લાંચ રૂશ્વતમાં, અને એ તો પકડાયા છે એ છે જે આંકડો આપણને દેખાય છે. જે નથી પકડાતા ઝીણા મોટા વસ્તુમાં આગળ આ વસ્તુ કોર્પોરેટ લેવલે ચાલતું જાય છે, અને ભ્રષ્ટાચાર ક્યાં જઈને ઊભો રહેશે એ કાંઈ કોઈને અંદાજ આવતો નથી. તુષિતભાઈ, તમે શું કહેશો? ખાસ તો અત્યારે જે પ્રકારના જે કિસ્સાઓ સામે આવે છે, અનેક વખત આવા કિસ્સાઓ આવે છે, ઘણા કિસ્સા છે તે પ્રકાશમાં આવતા નથી. RMC હોય, બહુમાળી ભવન હોય, પોલીસ સ્ટેશન હોય કે પછી અન્ય કોઈ સરકારી કચેરી હોય, તમામે તમામ એક સિસ્ટમથી થતું હોય છે. લોકોને થકાડી દેવીને પછી જઈને લાંચ માગવામાં આવે છે. શું કહેશો મામલે? એટલે મેં જેમ કીધું કે આ એક આખું વેલ ઓર્ગેનાઇઝડ આખું એક ચેઇન ચાલે છે. હવે તમે RMCનો ઉલ્લેખ કર્યો, હું રાજકોટનો સિટીઝન છું. RMCમાં TRP અગ્નિકાંડ થયો, એનો આખો પાયો ભ્રષ્ટાચારનો હતો. TRP અગ્નિકાંડ બાદ અત્યારે લગભગ ઓછામાં ઓછા 16 થી 17 RMCના અધિકારીઓ છે એ અત્યારે રાજકોટ જેલમાં છે. કદાચ જે તે સમયે એવા અમુક જોક્સ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા કે રાજકોટ જિલ્લા જેલમાં એક RMC સેલ બનાવવામાં આવેલો છે, જેમાં RMCના બધા ભ્રષ્ટાચારીઓ એક જ સેલમાં છે. આવા જોક્સ વાયરલ થયેલા. ખેર, બીજું કે TRP અગ્નિકાંડ વખતે જે ફાયર ઓફિસર હતા એ જેલમાં ગયા
પછી એની જગ્યાએ કચ્છથી એક અનિલ મારુ કરીને ફાયર ઓફિસર આવેલા. તો એની નિમણૂક થઈ એ પહેલાં હું એની ભૂતકાળ એની હિસ્ટ્રી જાણતો હતો, એટલે મેં ગાંધીનગર રજૂઆત કરીને એક લેટર મારફત મેં રજૂઆત કરી કે આ જે અધિકારી છે અનિલ મારુ, એનો ભૂતકાળ ખૂબ ખરડાયેલો છે. ત્યાં કચ્છમાં આવી રીતે, ભુજમાં ને ત્યાં આખા પંથકમાં આવી રીતે એ ભ્રષ્ટાચાર કરવા, હપ્તાબાજી કરવા માટે ટેવાયેલા છે. પણ મારી વાતને કદાચ ખબર નહીં, અત્યારની ભાજપ સરકારે કોઈએ ધ્યાનમાં ન લીધી અને 44મા દિવસે 1.5 લાખની લાંચ લેતા એ ભાઈ રાજકોટ કોર્પોરેશનમાં પોતાની ચેમ્બરમાંથી રંગે હાથ પકડાઈ ગયા. બરાબર. એટલે આ વસ્તુ ઉપરથી સાબિત થાય જ છે. અને આ ટીઆરપી અગ્નિકાંડના સૌથી મોટા આરોપી જેને કહી શકાય મનસુખ સાગઠિયા, પૂર્વ ટીપીઓ, બરાબર, જેની પાસેથી ને કરોડો રૂપિયાનું સોનું, રકમ, એ બધી વસ્તુ નીકળેલી હતી. એ બધી વસ્તુ ઉપર ઈડીની કાર્યવાહી થઈ, ધરપકડ થઈ, અત્યારે ભાઈ જામીન ઉપર છે. ઠીક છે, પણ આ બધી વસ્તુ ભ્રષ્ટાચારના પૈસેથી જ આવેલી છે. વધુમાં એક મને કદાચ કહેતા થોડોક સંકોચ પણ થાય આ વસ્તુ કહેતા કે આપણા રાજ્યસભાના સાંસદ જે રામભાઈ મોકરિયા સાહેબ છે, એમણે પણ આ બાબત ઉપર એક સમયે એવું મીડિયા સમક્ષ નિવેદન આપેલું કે 70,000 રૂપિયાની લાંચ જે તે સમયે મારે પણ આપવી પડેલી. હવે ભાજપના ચૂંટાયેલા કેન્દ્ર સરકારના એક પ્રતિનિધિ સાંસદ રામભાઈ મોકરિયા પાસેથી જો 70,000 રૂપિયાની લાંચ લેવામાં આવતી હોય તો આજે હું, તમે કે આપણે બધા સામાન્ય માણસો છીએ, આપણી પાસે તો આ લોકો લાંચના પૈસા માગે અને આપણું કાંઈ ઉપજવા દેતા નથી. આ બહુ એક સ્પષ્ટ અને સમજી શકાય એવી બાબત છે. તમે શું કહેશો? ખાસ તો અત્યારે જે આ કિસ્સાઓ સતત વધી રહ્યા છે, કોઈ પણ કચેરી હોય, કચેરીમાં નિવેદ તો ધરાવવું જ પડે, આ પ્રકારની એક જે માન્યતા અત્યારે છે, શું કહેશો? પ્રજા આમાં કેટલી જવાબદાર? પ્રજા તો જવાબદાર આમ એક તો પ્રજાને જવાબદાર આમ ન કહી શકો તમે, કારણ કે પ્રજા એના પ્રતિનિધિઓ ચૂંટ્યા જ છે ચૂંટણી દ્વારા, કે જે એમના જે કંઈ બી એમની પ્રોબ્લેમ છે એ બધી રજૂઆત કરી શકે. પણ કોર્પોરેટરોય છેલ્લે દેખાતા નથી એકવાર ચૂંટી ગયા પછી, કારણ કે પ્રજાના પ્રશ્નો છે કે એના કોઈ પણ વસ્તુ છે એ એનું પ્રતિનિધિત્વ કરવું કે એમના પ્રશ્નો કોઈ પણ કચેરીમાં જઈને રજૂઆત કરવી એ એમની એક જવાબદારી છે, પણ એ પૂર્ણ કરતા એ લોકો નથી. અને કોઈ પણ કચેરીએ જાઓ, અને ખાસ કરીને તો બિચારા જે ગરીબ, અભણ જે માણસો છે એ લોકોને તો કોઈ ગાઈડલાઈન જ નથી, કોઈ ગાઈડન્સ જ નથી ક્યાં કરવું, શું કરવું. અને એટલા એ લોકોને ધક્કા મૂકીને આડહવડી જગ્યાએ ચડાવે કે છેલ્લે એ લોકો ક્યારેક તો ત્રસ્ત થઈ જાય, ક્યારેક કોઈક પડતું મૂકે, કોઈ પાસે પૈસાની કોઈ થોડી ઘણી સગવડતા હોય તો એ વસ્તુમાં એ લોકો એગ્રી થઈ જાય, રાજી થઈ જાય, ન થાય એ બિચારા ઠેબા જ ખાતા રહી જાય છે. પ્રજાનું આમાં કોઈ છે જ નહીં અત્યારે આ સરકાર. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટના સામાજિક આગેવાનો કે જો જણાવી રહ્યા છે કે જે રીતના અત્યારે લાંચના જે બનાવો છે તે સામે આવે છે, અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો એસીબીને ટ્રેપ પણ એટલી થાય છે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે બેફામ બન્યા છે. ચોક્કસથી પ્રજાએ જાગૃત બનવું અતિ જરૂરી છે. આ પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ મળી રહી છે. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવકુંડેલ, રાજકોટ. વડોદરાની જનતા શું કહી રહી છે, આવો જાણીએ. છેલ્લા 96 કલાકમાં ગુજરાત રાજ્યમાં એસીબીએ સફળ ટ્રેક કરીને અનેકો જગ્યાએ આ ટ્રેપ કરીને જે લાંચિયા અધિકારી હતા તેને ઝડપી પાડ્યા છે, જેમાં 2 પીઆઈ પણ લાંચ લેતા ઝડપાયા છે. હવે સવાલ એ છે કે સરકારી કાર્યાલયમાં કેમ ભ્રષ્ટાચારનો વ્યાપ વધી રહ્યો છે, તેના માટે જ આ તમામ અનુભવ વિશેષ ઉપસ્થિત છે અને પોતાનો મંતવ્ય છે તે રજૂ કરશે. કેમ આવું થઈ રહ્યું છે? આમાં મને લાગે છે, મારા મંતવ્ય પ્રમાણે, જ્યાં સુધી ભ્રષ્ટાચારનો સવાલ છે એ બહુ ગંભીર બાબત છે, અને આના માટે ક્યાંક ને ક્યાંક આપણે પ્રજાએ પણ જાગૃત થવું પડશે કે આવા અધિકારીઓને ખુલ્લા પાડવા જોઈએ, ડરવું ના જોઈએ. અને ભ્રષ્ટાચાર એ સ્થાનિક નેતાઓથી માંડીને દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનું વ્યાપ વધ્યું છે. આના માટે ક્યાંક ને ક્યાંક સરકાર પણ નિષ્ફળ નીવડી છે. એટલે ભ્રષ્ટાચારને નિવારણ માટે આવા અધિકારીઓને ખુલ્લા પાડવા જોઈએ. જ્યારે સરકારી અધિકારીઓ નોકરી લાગ્યા પહેલા સ્લીપરમાં ફરે છે અને નોકરી લાગ્યા પછી આ મોંઘીદાટ ગાડીઓમાં મોટા મોટા બંગલાઓ લઈ જાય, કોના પ્રતાપે? પ્રજાના પૈસે જ લહેર કરે છે. એટલા માટે સૌથી પહેલા તો પ્રજાએ જાગૃત થયું કે આવા લોકોને લાંચની રકમ, એટલે કે તમારા કામ કરવા માટે વધારે પૈસા આપવાની જરૂર છે, તો પૈસા ના આપવા જોઈએ, અને જે કામ છે એ કામ આપણે કરાવવું જોઈએ. કેમ કે એ સરકારી બાબુ છે, સરકારી પગાર લે છે. સરકારી બાબુ છે ને પગાર લે છે. અમીશભાઈ, શું કહેવા માંગશો કે જે પ્રમાણે કરપ્શનની અહીંયા વાત કરી છે અને એસીબીએ સફળ ટ્રેપ કરેલા છે, 5 જગ્યાએ સફળ ટ્રેપ કરેલ, 96 કલાકમાં 2 પીઆઈને જબ્બે કર્યા છે, કેવી રીતે જુઓ છો?
પીઆઈ વાળો વિષય જે છે એસીબીએ સફળ ટ્રેપ કરી એ બાબતમાં તો હું જ્યાં સુધી ઇન્વેસ્ટિગેશન થાય નહીં, જવાબ આવે નહીં ત્યાં સુધી કોઈ કોમેન્ટ કરવી હિતાવહ નહીં રહે. પણ કરપ્શન પર મને બહુ રમૂજી વિચારો આવે છે છેલ્લા 4-5 દિવસથી. મેં હમણાં થોડાક દિવસ પહેલા છાપામાં વાંચ્યું કે ઉત્તર ગુજરાતમાં એક આખું ગામ વેચાઈ ગયું. એના એક દિવસ પછી મેં વાંચ્યું કે ગોધરામાં સિટી સર્વે ઓફિસે એક સાથે 2,500 પ્રોપર્ટી કાર્ડ રદ કરી નાખ્યા. અને થોડાક સમય પહેલા મારા ધ્યાનમાં એવું આવેલું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈક અધિકારી સફળ થઈ ગયા ટ્રેપમાં, તે છતાંય ભાઈ નોકરી પર ચાલુ છે. તમે વિચાર તો કરો હિંમત કેટલી છે. હું એવું માનું છું કે કોઈ પૈસા ખર્ચે નહીં. મારા ખિસ્સામાંથી પૈસા કઢાવવા અને મારા વિચાર તમારા મગજમાં નાખવા બહુ અઘરો વિષય છે. કોઈના બી સાથે જબરજસ્તી કરવી ઇન શોર્ટ એ અઘરો વિષય છે. પણ કોઈ વિલિંગલી પોતાના ખિસ્સામાંથી પૈસા ક્યારે કાઢીને આપે? કોઈક મજબૂરી હોય, યા ટાઈમની મજબૂરી હોય, યા કામની મજબૂરી હોય, કોઈ જગ્યાએ ઉતાવળ હોય, યા કોઈક જગ્યાએ એને ખબર છે કે હું ખોટો છું, એટલે થોડોક સાચો હોય થોડોક ખોટો હોય, પણ એનું કામ પૂરું કરવા માટે આવું કંઈક કરતા હોય. એટલે આ છે ને કોંગ્રેસના રાજમાં મારા નોલેજમાં એવું હતું કે કોંગ્રેસના રાજમાં એવું છે કે કામ કરવાના જ પૈસા થાય. વિધેન ઇટ ઇઝ યુ આર રાઈટ ઓર યુ આર રોંગ. તમે કામ કરાવવા સરકારી કચેરીમાં આવે એટલે તમારે પૈસા આપવા જ પડશે. આવું કંઈક મારા નોલેજમાં છે. અત્યારની જે સરકારો છે એના કેસમાં એવું છે કે તમારું જે સાચું હશે ને એ સીધું થઈ જશે, થોડું આગું પાછું હશે ને એને માટે તમારે આપવું પડશે. હવે જેમ જેમ આ પાતળી ભૂલો સુધારશે અને બધું રેગ્યુલરાઇઝ થતું જશે એમાં કરપ્શનનું લેવલ ઘટશે આવી મારી આશા અપેક્ષા છે. જ્યાં સુધી માણસ શ્વાસ લે છે ત્યાં સુધી ખોટું થવાનું જ છે. ખોટાને સીધું કરવા માટે પૈસા ખર્ચવાના જ છે. રામાયણ મહાભારતના કાળમાં અલગ રીતે થતું હતું, અંગ્રેજોના રાજમાં અલગ રીતે થતું હતું, આ રાજમાં અલગ રીતે થાય છે. કરપ્શન બંધ નથી થવાનું, આપણે એને સ્વીકારી લેવાનું. એ ગંગાજીની સાથે ભળેલો કચરો છે જેમાં સ્નાન કરીને આપણે પાપ ધોવાના છે. પાપ ધોવાના છે, વાત સાચી છે. પણ હવે જે પ્રમાણે સરકારી બાબુ જે પ્રમાણે કરપ્શન કરી રહ્યા છે, તમે માનો છો કે જે પ્રમાણે હયાતીનો ફોર્મ હોય છે એ રીતનું એક સ્ક્રુટિનાઇઝ કે મોનિટરિંગ કરવા માટે પણ અમને દર વર્ષે પોતાને કેટલી સંપત્તિ એમને એ કરેલી છે તેના માટે કોઈ મોનિટરિંગ સિસ્ટમ એવી કોઈ લાગુ કરવી જોઈએ? એ લોકોની અંદર છે સિસ્ટમ કે એ લોકોએ દર વર્ષે પોતાનું ઇન્કમ અને એસેટ સ્ટેટમેન્ટ આપવું પડતું હોય છે. એની સ્ક્રુટિની પણ થતી હોય છે અને ઘણી વખત આંખ આડા કાન થતા હોય છે, કેમ કે બધા એક સાથે જ કામ કરતા, એક ઓફિસમાં બપોરે ટિફિન ખોલીને બેઠા હોય, બધા જાણતા હોય કોણ સાચું છે કોણ ખોટું છે. સમય આવે એનો દુરુપયોગ થતો હોય છે. મેં મારી નજરે જોયેલું છે. અધિકારીઓ એકબીજાને દબાવવા, રાજકારણીઓ નેતાઓને દબાવવા, નેતાઓ અધિકારીઓને દબાવવા, આ બધા ગતકડા કરતા હોય છે. આ બધું પાર્ટ એન્ડ પાર્સલ છે. જેમ મેં આપને કીધું ને કે કોઈ દિવસ હવે જુઓ, રિવર્સમાં જઈને જુઓ તો ગંગાને સાફ કરવા માટે સરકારે ઘણા પ્રયત્ન કર્યા. યમુના નદીને સાફ કરવા માટે કોઈ દિવસ પ્રયત્ન થયા? કેમ? તો કે કોઈમાં પાપ ધોવા નથી જતું. તમે પાપ ધોવા જશો ને તો જ આવું થશે. આ પાપ ધોવા નહીં જાઓ તો યમુનાજી વહ્યા કરશે, વૈષ્ણવો એને યમુના જળમાં ભગવાન ઠાકોરજીને એનું જળ ચડાયા કરશે, કશું નહીં થાય. પણ જેવી ગંગાજીની વાત આવશે એટલે પવિત્રતા આવશે, પાપ આવશે, તમારા પુણ્ય આવશે. હવે હું ગંગામાં નાવા જાઉં, મારા પાપ ધોવા જાઉં એટલે હું તો મારો કચરો નાખીને જ આવ્યો ને. તો હું એકચ્યુઅલી શું કરી રહ્યો છું? ગંગાજીને પવિત્ર કરી રહ્યો છું કે ગંગાજીની પવિત્રતા ખોઈ રહ્યો છું કે હું મારા પાપ ત્યાં નાખવા જઈ રહ્યો છું? જોવાનો ફરક છે. કરપ્શન દુનિયાના ચારે ખૂણે ચારે બાજુ છે. સોરી, એન્ટાર્કટિકાની અંદર માનવ વસાહત નથી એટલે ત્યાં આગળ કરપ્શન નથી, પણ એવરેસ્ટની ઉપર માનવ વસાહત છે તો ત્યાં બી કરપ્શન ચાલુ છે. તમારે એવરેસ્ટની ટોચ પર જવું હોય ને તો બી તમારા નંબર વહેલા લગાવવા પૈસા ખર્ચવા પડે. સરળ ને સાદી વાત છે. સ્વીકારી લેવાનું, હસતા રહેવાનું અને પૂરું કરી દેવાનું. તો એવરેસ્ટ પર પણ ચડવા માટે કરપ્શનની હોડ છે તેવી રીતની વાત વકીલ સાહેબ કહી રહ્યા છે. કેવી રીતે જોવો છો કરપ્શનને? હું વકીલ સાહેબ જોડે 100% સહમત છું. એકચ્યુઅલી ભ્રષ્ટાચાર છે શું? દરેક કાળખંડ પ્રમાણે અલગ અલગ વ્યવસ્થાઓ પોતાની ભૂલો, પોતાની સમસ્યાઓ, પોતાના કામોને સુધારવા અને સહજ કરવા માટે થતો વ્યવહાર એ ક્યાંય અટકવાનું નથી અને ક્યાંય બંધ થવાનું નથી. દરેક વખતે અલગ અલગ સ્વરૂપે અલગ અલગ રીતે આ ચાલતું જ રહેવાનું છે અને ચાલતું જ રહેશે. આનું ક્યાંય અંત આવવાનું. તો આ હતા મહાનુભાવના મંતવ્ય કે એસીબીએ 96 કલાકમાં જે પ્રમાણે સફળ ટ્રેપ કર્યા છે અને તે છે તેમને ઝડપી પાડ્યા છે. હવે કરપ્શનની જ્યારે વાત છે ત્યારે જે મહાનુભાવનું કેવું છે કે તે ક્યાં પણ અટકશે નહીં, તો તેને નિયંત્રણમાં રાખવાની પણ જરૂર છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. મારો અવાજમાં હાલ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર.